શું મિત્રો તમે જાણો છો કે તમારી ગાડીની નંબર પ્લેટમાં રહેલા આંકડાનું રહસ્ય શું છે? માત્ર નંબર જ નહીં, એમાં છુપાયેલું છે આખું ડેટા. નમસ્કાર મિત્રો, આજે આપણે સમજીશું કે ઇન્ડિયામાં ગાડીની નંબર પ્લેટને કેવી રીતે વાંચવી અને તેને દરેક આંકડાનો અર્થ શું થાય છે. ચાલો મિત્રો ઉદાહરણથી સમજીએ. જેમ કે GJ5 AB 1234. પ્રથમ બે અક્ષર તે કોઈપણ રાજ્યનો કોડ સૂચવે છે. જેમ કે GJ એટલે ગુજરાત. આથી ખબર પડે છે કે વાહન કયા રાજ્યમાં રજિસ્ટર્ડ છે. બીજો અને ત્રીજો અક્ષર જે તે રાજ્યનો RTO કોડ દર્શાવે છે. આ નંબર બતાવે છે કે કયો RTO કોડ એટલે કે કયા જિલ્લામાં વાહન રજિસ્ટર્ડ છે. જેમ કે 01 અમદાવાદ, 05 સુરત, 03 રાજકોટ વગેરે. ત્યારબાદ AB સિરીઝ કોડ તે આલ્ફાબેટિકલ સિરીઝ છે. 9999 નંબર પૂરો થયા પછી નવી સિરીઝ શરૂ થાય છે. જેમ કે AC અને AD. અને લાસ્ટમાં 4 નંબર 1234 તે યુનિક નંબર છે. આ તમારું વાહનનું ખાસ નંબર છે. 1 થી 9999 સુધી રહે છે. VIP નંબર પણ હોય છે, જેમ કે 0001 7777. હવે આપણે HSRP નંબર પ્લેટ પણ જોવા મળે છે, તો જાણીએ તે નંબર પ્લેટ શું દર્શાવે છે. હવે તમારા વાહનો માટે હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફરજિયાત છે. આમાં હોલોગ્રામ અને ઇન્ડિયન કોડ હોય છે. બીજી એક BH સિરીઝની નંબર પ્લેટ આવે છે. BH નંબર પ્લેટ ખાસ કરીને ટ્રાન્સફર થનારા લોકો માટે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવું સરળ બને છે. હવે આપણે જાણીશું કે અલગ અલગ કલરની નંબર પ્લેટ કયા કયા વાહનોમાં લગાવવામાં આવે છે. સફેદ પ્લેટ લગાવેલા ખાનગી વાહનો હોય છે. જેમાં પીળી પ્લેટ જોવા મળે તે કોમર્શિયલ વાહન હોય છે. જેમાં લીલી પ્લેટ જોવા મળે તે ઇલેક્ટ્રિક વાહન હોય છે. અને જેમાં લાલ પ્લેટ જોવા મળે તે ટેમ્પરરી વાહન હોય છે. હવે તમે કોઈપણ ગાડીની નંબર પ્લેટ જોઈને તેની પૂરી માહિતી સમજી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.